વાર્તાઓ જે નિર્દોષ મનોરંજનની સાથે સાથે સંસ્કાર ચિંતનનું પણ કામ કરતી, પણ અફસોસ અત્યારે આવી વાર્તાઓ આપણે ભૂલતા જઈએ છીએ. એમ છતાં એક વર્ગ છે જેને જૂની વાર્તાઓ સાંભળવામાં રસ છે. એવી જ એક મુખવાટીની લોકવાર્તા આજે આપણે સાંભળવાના છીએ. હેલો દોસ્તો, હું છું વૈશાલી અને આજે આપણે નાગકુમારીની વાર્તા છે સાંભળશું. અગાઉ આપણે વાર્તાનો એક ભાગ અપલોડ કરેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સ અને આઈ બટનમાં આપું છું, જેથી વાર્તાનો આ ભાગ સાંભળો એ પહેલાં પહેલો ભાગ જરૂરથી સાંભળી લેજો. જો વાર્તા સાંભળવાની તો તમને વધારે મજા આવશે. રૂપસાગર અને ગુણસાગર રાજકુમારીને કેવી રીતે મેળવે છે અને નાગકુમારીની સાથે લગ્નથી લઈ અને નાગકુમારીના ખોવાવા સુધીની વાત આપણે સાંભળેલી. હવે જોઈશું કે ગુણસાગર શું એ બંનેને શોધી શકશે અને વાર્તામાં શું નવો પડાવ આવશે. એ હવે આગળની વાર્તા આ વિડીયોમાં જોઈએ. ગુણસાગર તો હાલતા 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 છઠ્ઠે માસે ગાંગલી માને શહેરે આવ્યો. ઊંધું નાખીને હાલ્યો જાય ત્યાં તો ધડાધડ થતા દારૂખાનાના અવાજે એની આંખ ઊંચી થઈ ગઈ. જોવે તો શહેરને ઘેરે ઘેર મોતીના તોરણ બાંધેલા, રૂડી રંગોળી પૂરેલી અને આખું ગામ આનંદ કિલ્લોલ ને કલબલાટ કરે. ગુણસાગર તો ગામને છેડે બ્રાહ્મણના ઘરે જઈને ઉભો રહ્યો. બ્રાહ્મણને ઘરે કોડિયા જેવડી તણાવડી ને કપાહના છોડ જેવડી 4 કેળ ઊભી. કેળને છાયા આડો પડ્યો. બ્રાહ્મણ એક હાથે તળાવડીમાંથી માછલા પકડે અને બીજે હાથે કાચા માછલા કવડે. ગુણસાગર એને હચમચાવીને પૂછે, અરે ભાઈ, આ શહેરમાં આટલા આનંદ કિલ્લોલ છે ના? માછલા કરડતો બ્રાહ્મણ કે, મારી જાણે ભૂખ રાત, પૂછ જઈને રાજાને, રાજનો ધણી થઈને બેઠો તે બધા જવાબ દેહે. ગુણસાગરે તો પોતાના ખિસ્સામાંથી મુઠ્ઠી ભરીને મોતી બ્રાહ્મણની પાસે ધરી દીધા. મોતી જોતા વેત બ્રાહ્મણે ઠેકડો માર્યો. આવો આવો ભાઈ, તમે મારે આંગણે ક્યાંથી? બેહો આ કેળને છાંયડે, એમ કેતો બ્રાહ્મણ કેળ નીચે જગ્યા કરી અને ત્યાં ગુણસાગરને બેહાડી દીધો. ફરીથી ગુણસાગર કાંઈ પૂછે એ પેલા કે, સાંભળો ભાઈ, રાજા બધી વાત કરવા ક્યાંથી નવરો થાય? હું જ કહું તમને બધી વાત. આ રાજાનો કુંવર દરિયા કાંઠે શિકારે ગયેલો. શિકાર કરતા દરિયામાં એણે નાગકુમારીને જોઈ અને ગાંડો થઈ ગયો. બસ એક જ વેણ બોલ્યા કરે, હમણાં હતી ને હમણાં ગઈ, હમણાં હતી ને હમણાં ગઈ. રાજા એનું ગાંડા પણ કાઢવા વેદ હકીમ બોલાવ્યા, જોશી જંતર બોલાવ્યા, પણ કુંવર બોલે કે હાલે ને થાકીને રાજાએ દાંડી પીટાવી કે કુંવરને હાજો કરી દે, એને અડધું રાજપાટ દઉં, મારી ગૌરી પણ આવું. અને 7મે દિવસે આ ગાંગલીમાં એ દાંડી ઝાલી દરિયા કાંઠે જોઈને નાગકુમારીને પકડી આવી. નાગકુમારીની હારે કુંવરના લગ્ન કરી દીધા. પણ નાગકુમારી કહેત કે મારે આગલા ધણીના અખંડ વ્રત હાલે, 1 વર્ષે વ્રત ઉજવી પછી ભણું, ઈ પહેલા નામ લે તો જીભ કળીને મરું. કુંવરે હા પાડી. હવે વરસ પૂરું થવા આવ્યું અને કુંવરના નાગકુમારી હારે લગ્ન થાય, એના આનંદમાં સૌ કિલ્લોલ કરે. વાત સાંભળીને ગુણસાગર વિચારમાં પડી ગયો અને થયું કે આજ મારી ભાભી નાગકુમારી, પણ હવે તો 2-3 દિવસમાં કુંવર સાથેના લગ્ન થઈ જાહે, કરવું હું? ગુણસાગર બ્રાહ્મણને પૂછવા લાગ્યો, હે ભાઈ, તો ગાંગલીમાના દીકરાને રાજાની કુંવરી હજી સુધી કેમ નથી પરણાવી? બ્રાહ્મણ કે, ગાંગલીમાનો દીકરો રોતનિયો તો હાવ ગાંડિયો, રખડ્યા કરે ગામ ગામત્રે, વરહે 2 વર્ષે ઘરે એકાદ વખત આવે, પૈસા લઈને ભાગી જાય, હજી આવ્યો નથ તે ક્યાંથી પરણાવે? ગુણસાગર કે, હે ભાઈ, એ રતનચંદના રૂપ કેવા, રંગ કેવા, બોલો, એની હાલ કેવી, એની બોલી કેવી? બ્રાહ્મણ કે, રૂપ રખડું જેવા ને રંગ કોલસા જેવો, બોલે માત્ર ધૂપ 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 અને હાલે હાલે ખોડંતી, એટલે ચાલે હાવ ખોડંતી. કેડે એક ટુકડો વીટે અને હાથમાં એક લાકડી રાખે, એક પગે નાચતો જાય, લાકડી આમ તેમ પછાડતો જાય ને ધૂપ ધૂપ બોલતો જાય. માયની પાછળ તો ગાંડી ઘેલી થઈને કાલા વાલા કરે, પૂછ્યા કરે ત્યારે જવાબ આપે, એનથી વધારે કાંઈ બોલે ચાલે. ગુણસાગરે આટલી વાત સાંભળી બધો વિચાર કરી લીધો. બ્રાહ્મણને જે કરી અને ઈ પોતે હાલી નીકળ્યો અને ગામને પાદર ઊભો રહ્યો. પોતાના લુગડા ખાડો કરીને દાટી દીધા અને કેડે એક ટુકડો વીટી લીધો. મહાણમાંથી લઈને આંખે અંગે રાખ ભૂસી દીધી અને વાળ ચીથર પીથર કરી અને મોઢા માથે છાઈ દઈ દીધી. હાથમાં એક લાકડી લીધી, એક પગે ખોડંગાતો ગાંગલીમાને ઘરે આવી ગયો. ફળિયામાં ઊભો એક પગે નાચવા લાગ્યો અને ઘોંઘરે અવાજે મીંડો ગાવા, તૂપ તૂપ તૂપ. ઘણે વખતે રતનચંદ આવ્યો ઈ જોઈ અને ગાંગલી તો ગાંડી ઘેલી થઈ ગઈ. પાસે આવીને કાલું કાલું બોલવા લાગી, આવ્યો માર દીકરા, આવ્યો માર જીવ, આવ્યો માર પણનો પ્રાણ, ભગવાને આપણે માથે મેર કરી, હવે આપણા રૂડા દિવસ લાવી દીધા હો. ગુણસાગર તો લાકડી પછાડતો બોલ્યો,
ગાંગલી તો દીકરા માથે હાથ ફેરવતી બોલવા લાગી, બટા તું ઘરે રોકા તો તને રાજાની કૂરી પહોણાવું, અડધું રાજપાટ અપાવું, રૂડો રાજા કરીને થાપું, તારા હાથમાં રાજ, તારા હાથમાં પાટ, તારા હુકમે સૌ હળિયો કાઢે. ગુણસાગર તો વધારે ઠેકડા મારીને મીંડો નાચવા, તૂપ તૂપ તૂપ, અને ફળિયાને છેડે મીંડો જવા. હવે ગાંગલી એનો હાથ ઝાલ્યો અને મંડી કેવા, બટા હાલ મારી હારે, તને રૂપ રૂપના અંબાર જેવી નાગકુમારી બતાવું, ઘરમાં આવ તો હાથ હુરજના તેજ જેવો નાગનો મણી દેખાડું, આવીશ બેટા રતન, આવીશ મારા પ્રાણ. ગુણસાગર તો નાચતો જાય ને બોલતો જાય, ગાંગલી એનો હાથ ઝાલીને ઘરમાં લઈ ગઈ, માટલીમાં મૂકેલો મણી કાઢીને એને દેખાડવા લાગી. અડધી આંખે ભાળતો અને અડધી આંખ મીચતો. ગુણસાગર તો વધારે જોરથી નાચવા લાગ્યો, મણીને કેડે ભરાવ્યો અને લાકડી પછાડતો મંડો ગાવા, તૂપ તૂપ તૂપ. થોડીક વાર થઈ કે દીકરાને લઈને ગાંગલી મહેલે આલી, જઈને નાગકુમારીને ઓડે ઊભી રહી. ગાંગલી માને તો કોણ ના પાડે કે અટકાવે. જઈને દીકરાને નાગકુમારી પાસે ઊભો રાખ્યો ને મંડી બોલવા, જો બટા આ નાગકુમારી, એની પાસેથી આપણને મણી મળ્યો, એને કારણે તને રાજાની કુરી મળશે, અડધું રાજપાટ મળશે, તું થઈશ રાજા ને હું થઈશ રાજમાતા. કેવી લીલા લેર બટા. હવે નાગકુમારી સામે નજર પણ નાખ્યા વિના ગુણસાગર તો લાકડી પછાડવા લાગ્યો, એક પગે નાચવા લાગ્યો, ધૂપ ધૂપ ધૂપ. નાગકુમારી આવા ગાંડિયાને જોઈને અળું ફરી ગઈ. સાંજ પડી એટલે ગાંગલી ઘરે આલી, દીકરાનો હાથ ઝાલીને લઈ જવા લાગી, પણ ગુણસાગર તો હલ્લે કે ચલે એમ બોલ્યા કરે, મહેલમાં આટા માર્યા કરે. ગાંગલી ખેંચી ખેંચીને થાકી ગઈ, તોય દીકરો નો હાલ્યો. એટલે નાગકુમારીની સખીઓને તથા ચોકિયાતોને ખબર આપી અને ગાંગલી તો એકલી ઘરે ગઈ. હવે સાંજ પડી, રાત પડી અને ધીમે ધીમે કરતા સૌ સૂઈ ગયા. એટલે ગુણસાગર નાગકુમારીની પાસે ગયો અને પૂછવા લાગ્યો, અરે નાગકુમારી, તમે કોણ, ક્યાં આવ્યા, વિચાર તો કરો. અંદરે ધાર આંસુ વરસાવતી નાગકુમારીએ તરત જ અવાજ પારખી લીધો. આંસુ અટકાવીને બોલી, અરે કોણ, ગુણસાગર તો નહીં, મારા ભાઈ, મેં મૂર્ખીએ ભૂલ કરી, અહીંયા ભરાઈ પડી. અરે અરે હું કરતા હશે મારા રૂપસાગર ભાઈ, મને અહીંયાથી બચાય, નહીં તો અંતઃકાળે મારે રૂપસાગરના દર્શનય નહીં થાય. ગુણસાગર કે, હશે ભાભી, થવા કાળ થઈ ગયું, મૂંઝાવમાં અહીંયા સુધી આવ્યો તો તમને લીધા વગર તો થોડો જઈશ, હિંમત રાખજો ને હું કહું ને એમ કરતા આવજો. આમ કહીને ગુણસાગર તો પાછો ઉઠ્યો, તૂપ 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 એમ અવાજ કરતો જાય, નાચતો જાય. નાચતો નાચતો આગો જાય પાછો જાય, મેલને દરવાજે આટો મારતો જાય. ધીમે 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 દરવાજાની બહાર પણ જવા લાગ્યો, આવવા લાગ્યો, તૂપ તૂપ કરીને માંડ્યો નાચવા. દરવાજા બાર એક વાર ગયો, બે વાર ગયો, ફરી ફરીને 5-6 વાર ગયો. ચોકિયાતોને થયું કે આ ગાંડિયો તો આમ જાશે ને આવશે, એનું ધ્યાન રાખી ઊંઘ ક્યાં બગાડવી. ધીમે ધીમે કરતા ચોકિયાતો પણ ઝોલે આવી ગયા. મધરાતે ગુણસાગરે નજર ફેંકી અને જોયું તો એકે એક ચોકિયાતને માથે ઊંઘના કારણ ફરી વળ્યા અને ઘસઘસાટ ઘોર્યા કરે. તરતે નાગકુમારીની પાસે દોડ્યો ને કે, થઈ જાવ તૈયાર, મારે વાહે બેહી જાવ અને મારા ગળે વાળ બાંધી ગયો, મને બરાબર પકડી રાખજો અને એકય હરફ ન બોલતા. નાગકુમારી તો ગુણસાગરને વાહે બેહી ગઈ ને ગુણસાગર તો ધૂપ ધૂપ કરતો દરવાજાની બહાર નીકળી ગયો. મુઠ્ઠીઓ વાળીને દોટ મૂકી અને એક શ્વાસે જાય દોડ્યો. હવાર પડતા તો દરિયાને કાંઠે આવીને ઊભો રહ્યો. નાગકુમારીને હેઠે ઉતારી કેળેથી મણી કાઢ્યો. મણી લઈને જેવો પગ પાણીમાં દીધો કે પાણી વચ્ચે પટ્ટો પડી ગયો અને મહેલ સુધી સડક બંધાઈ ગઈ. ગુણસાગર અને નાગકુમારી મહેલે આવીને જોવે તો ફૂલવાડી હુકાઈ ગઈ, ફૂલડા કરમાઈ ગયા, મેલના તેજ હરાઈ ગયા ને ફળિયામાં જોવે તો તૂટલ મૂટલ ખાટલીની માથે રૂપસાગર હૂતો. નાગકુમારી, નાગકુમારી એમ ઝીપા કરે. રૂપસાગરની આંખો ઊંડી ઉતરી ગઈ, અવાજ બેહી ગયો, આખું અંગ હુકાઈને હળી જેવું થઈ ગયું. ગુણસાગરે તો પાહે જઈને પડકારો દીધો, ઉઠો ભાઈ રૂપસાગર, હું ગુણસાગર આવ્યો, હારે નાગકુમારી આવી. ગુણસાગરનો અવાજ સાંભળતા વેત રૂપસાગરે તો છલાંગ મારી, ગુણસાગરને બાથમાં નાખીને ભેટી પડ્યો. નાગકુમારી પણ રૂપસાગરના પગ માથે માથું મૂકીને રોયા કરે. એકબીજાના આંસુનો પાર નથ, હૈયામાં હેત હમાતા નથી. 12 માસની એકબીજાની આપવીતી કહી અને ત્રણેય જણાએ મન હળવા કર્યા અને વરહ દાડે ભાવતા ભોજન રાંધીને પેટ ભરીને જમ્યા. સાંજ પડતા તો રૂપસાગરને માથે લોહી છલકી ઉઠ્યા, મહેલને માથે તેજ પથરાઈ ગયા અને ફૂલવાડી ફૂલડે ફરકવા લાગી. રૂપસાગરને નાગકુમારી ગુણસાગરના વખાણ કર્યા થાકતા નથી.
દરિયાઈ મહેલમાં હાથ દાડા સુધી સુખના ગાળી વળી પાછા ત્રણેય જણા રાજધાની તરફ જવા તૈયાર થયા. મળીને અંજવાળે ધરતી માથે આવ્યા. આગળ રૂપસાગર, વચમાં નાગકુમારી અને પાછળ ગુણસાગર ઉઘાડી તલવારે હલ્યો આવે અને ભાઈ ભાભીના જીવની પેઠે જતન કરતો આવે. નાગકુમારીને કદી ધરતી માથે પગ દીધેલો નહીં. હાથ ડગલા દેતા એને પગે તો ફરફોલા ઉઠ્યા. ઘડીક એને રૂપસાગર ઉપાડી લે, ઘડીક એને ગુણસાગર તેડી લે અને દળ મજલ કરતા 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 ત્રણેય જણા આગળ હાલ્યા જાય. આમ હાલતા 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 3 મહિના વીતી ગયા. 3 મહિનાને અંતે એક અઘોર જંગલમાં ત્રણેય જણા હાલ્યા જાય. અઘોર જંગલમાં રાત પડી. રાતવાસો રહેવો ક્યાં? જોવે તો થોડેક આગો એક મોટો વડલો અને વડલાની નીચે વાવ. અડખે પડખે હરિયાળી. વડલા હેઠે જઈને ત્રણેય જણાએ પડાવ નાખ્યો. અડખે પડખેથી લીલું ખડ લાવી અને ગુણસાગરે ભાઈ ભાભી માટે પથારી કરી અને ભાઈ ભાભીને પોઢાડી દીધા. પોતે તો ઉઘાડી તલવાર રાખીને ને જાગતો બેઠો. કાળી ઘોર રાત રમઝમ રમઝમ એમ કરતી હાલી જાય. પવન સુસવાટા મારી રહ્યો. જંગલી જનાવર ઝરકડિયું કરી રહ્યા અને ગુણસાગર જાગતો બેઠો. ત્યાં તો વડને માથેથી કંઈક બોલા સંભળાયો. ગુણસાગરે કાન માંડ્યા તો એને કાને વાત પડવા લાગી. માળામાં બેઠા બેઠા માનવી જેવી વાચા ધરાવતા ભાવિ જાણનારા પંખી વિહંગમ અને વિહંગમી વાતો કરી રહ્યા હતા. વિહંગમ કે, જાગો છો વિહંગમી? વિહંગમી કે, વિહંગમ બોલો ને, શું વાત છે? વિહંગમ કે, આજ આપણે આંગણે લાવણ્યવતી નગરીનો રાજકુમાર રૂપસાગર અને એની રાણી નાગકુમારી અને પ્રધાનનો દીકરો ગુણસાગર ઉતર્યા. ગુણસાગરે જાનના જોખમે રૂપસાગર અને નાગકુમારીને બચાવ્યા, પણ રૂપસાગરના આયખા ઓછાત એને માથે 4 ઘાત ઘુમરાઈ રહી. એ ઘાતમાં આવીને કુંવર કાંઈ જીવશે નહીં. વિહંગમી કે, આવો કલૈયા કુંવર જેવો રાજકુમાર અને તાજા જ પરણેલા, એને એવી તો શું ઘાત નડશે કે જીવશે નહીં? વિહંગમ કે, અહીંયાથી તેઓ આગળ જાહે. એમના આવવાના સમાચાર જાણી રાજા હામૈયું કરવા જય જયવંતો હાથી મોકલશે. જય જયવંતો હાથી દારૂમાં ચકચૂર થઈ અને કુંવરને સૂંઢે ઝાલીને હેઠો પછાડશે અને અંગ માથે પગ મૂકી અંગના ફોદા કાઢી નાખશે અને કુંવર હતો નહોતો થઈ જાહે. વિહંગમી પૂછે, પણ ધારો કે કોઈ હાથીની સૂંઢ ઉડાડી અને ગાંડો કરીને કાઢી મૂકે અને કુંવરના ઘોડા માથે હામૈયા કરે તો કુંવર બચી ન જાય? વિહંગમ કે, હા, તો કુંવર બચી જાય ખરો, પણ આગળ જતા શહેરના સિંહદ્વાર નીચેથી પસાર થતા સિંહદ્વાર કુંવર ઉપર તૂટી પડશે અને કુંવર ત્યાં ને ત્યાં મરી જાહે. વિહંગમી પૂછે, પણ ધારો કે સિંહદ્વારને પાડી નાખે અને પછી કુંવરને ત્યાંથી જવાત ન દે તો કુંવર બચી ન જાય? વિહંગમ કે, હા, કુંવર બચી જાય ખરો, પણ એ પછી એ કુંવર માથે ઘાત છે. મહેલે પહોંચતા કુંવર માટે ભોજનનો થાળ આવશે. ભોજનના થાળમાંથી જેવો કુંવર માછલીનું બટકું મોઢામાં મૂકશે કે માછલીનું હાડકું કુંવરના ગળામાં અટકી પડશે અને કુંવર મરી જાહે. વિહંગમી પૂછે, પણ ધારો કે એના થાળમાંથી આખી માછલી જ લઈને કોઈ ફેંકી દે તો કુંવર ન બચી જાય? વિહંગમ કે, હા, તો કુંવર બચી જાય ખરો, પણ હજી કુંવરને માથે છેલ્લી ને મોટી ઘાત બાકી. જમી કારવીને કુંવરને રાણી શયન ભવનમાં પોઢી જાહે. મધરાતને વખતે શયન ભવનમાં ફણીધર નાગ આવશે. કુંવરને જમણે અંગૂઠે ફટકાવશે અને નાગના ઝેર રોમે રોમ ફરી વળશે અને કુંવર પ્રાણ છાંડી જાહે. વિહંગમી પૂછે, ધારો કે કોઈ ધ્યાન રાખીને ફણીધર નાગને મારી નાખે તો કુંવર બચી ન જાય? વિહંગમ કે, હા, તો કુંવર બચી જાય ખરો, પણ આટલું કરનાર માથે કુંવરને શંકા થયા વગર કાંઈ રે? પણ ઘાતમાંથી બચાવવા માટે આપણે કરેલી આ વાત કુંવરને જે કોઈ કરશે ને એ વાત કરતા કરતા તો આરસનું પૂતળું થઈ જાહે. વિહંગમી પૂછે, જે કુંવરને બચાવવા આવા રૂડા કામ કરે એને જ આરસ થઈ જવાનું, એને ફરીને માનવરૂપ કેમય ન મળે? વિહંગમ કે, હા, એ આરસ પૂતળાને એક રીતે માનવરૂપ ફરીથી મળે. રૂપસાગરને ઘરે 9 માસે કુંવર અવતરશે. એ કુંવરને જો પૂતળા માથે વધેરવામાં આવે તો પૂતળું સજીવન થાય અને માનવરૂપ ધારણ કરે. આટલી વાત કરી અને વિહંગમને વિહંગમી જંપી ગયા. ગુણસાગરે પહેલેથી છેલ્લે સુધી બધી વાત સાંભળી લીધી. 4 ઘાતમાંથી વિહંગમના કહેવા પ્રમાણે કુંવરને કેમ બચાવવો એનો એ વિચાર કરે. ત્યાં તો સૂરજ મહારાજે કિરણ કાઢ્યા અને રૂપસાગર અને નાગકુમારી ઉઠ્યા. વિહંગમ અને વિહંગમીની વાત મનમાં દબાવી અને ગુણસાગર તો પાછો ભાઈ ભાભીને આગતા સ્વાગતા કરવા લાગ્યો. હવે વાવમાં હાથમાં ધોઈ અને ત્રણેય જણે આગળ હાલ્યા. બીજા 3 દિવસ વીત્યા. ત્યાં તો તેઓ
પોતાના રાજ્યમાં આવી ગયા. રૈયતે રૂપસાગર અને ગુણસાગરને ઓળખ્યા. વાયુ વેગે વાત રાજાને કાને ગઈ. 3 વર્ષ પછી હેમખેમ પોતાના કુંવરને પાછો આવેલો જોઈ રાજાએ તો લાવ લશ્કર લીધા, રથ મ્યાન લીધા, મેલ પારખી લીધા અને હાથી ઘોડા લીધા. 7 ગાવ આમીને હામૈયો આવ્યો. ઓહો હો, મારા પિતાજીના મારા ઉપર હેત તો જો, એમ વિચારતો કુંવર લાવ લશ્કરની સામે નજર માંડી રહ્યો. પણ ગુણસાગરની નજર તો જય જયવંતા હાથી માથે મંડાઈ ગઈ. કુંવરના હામૈયા કરવા માટે રાજાએ જય જયવંતા હાથીને શણગારી આગળ કર્યો. હાથીને પગે મોઢે રંગબેરંગી ચિત્રામણ કર્યા અને કપાળે કાજળ સિંદૂર પૂર્યા, પગે ઘૂઘરા બાંધ્યા અને દંત શૂળે હેમના કડા ચડાવ્યા. આખા અંગ માથે જરિયાની ઝૂલ મોતીની ઘૂઘરીએ ઘમઘમી રહી અને પગે જાતા પછડાઈ રહી. ઉપર હેમનું સિંહાસન માંડ્યું અને 4 ચોબદાર ચામર ઢોળી રહ્યા. મદમાં મહેમન થઈને હાથી ડોલતો ડોલતો જેવો કુંવરને પાસે લેવા આવ્યો કે ગુણસાગરે છલાંગ મારીને સબ એમ કરતી કમરમાંથી તલવાર કાઢી ધડ કરતી હાથીની સૂંઢ માથે ઝીકી અને હાથીની એક હાથ સૂંઢ કપાઈને ઉડી પડી. હાથી ગાંડો થઈને કિકિયારી કરતો ભાગી છૂટ્યો. રૂપસાગર પૂછશે, અરે ગુણસાગર, આપણા રાજ્યના પૂજનીય ગણેશ રૂપ હાથીને આમ ઝાટકે કાં દીધો? ગુણસાગર કે 3 વર્ષના પરદેશવાસ પછી કુંવરથી હાથીને માથે ન બેહાય, ઘોડે હામૈયા કરો. રાજા કે કુંવર કાંઈ ન બોલ્યા અને કુંવરને ઘોડે બેહાડી હામૈયા કર્યા. હામૈયામાં શણાઈના સૂર હેક્યા અને બાંદડીઓ હુલુલુલુલુલુ અવાજે આવકારના ગીત ગાય. ત્યાં તો ગુણસાગર એકદમ આગળ ઉપડ્યો. સિંહ દ્વારે જઈને પડકારો દીધો, ક્યાં ગયા દરવાણી? ઉઘાડે પગે દોડીને દરવાણીએ જવાબ દીધો, આર્યો ભાઈ, ફરમાવો કામકાજ. ગુણસાગર કે હમણાં ને હમણાં કડિયા મજૂર બોલાવો, દાડિયા દપાડિયા બોલાવો, દરવાજો પાડી નાખો. દરવાણી કે પણ ભાઈ, 3 વર્ષે રૂપસાગર કુંવર પાછા ફરે, એમના હામૈયા કરવા સિંહ દ્વાર શણગાર્યો, એને પાડીને અપશુકન કા કરાવો? ગુણસાગર કે મારો હુકમ છે, અપશુકનની વાત પછી કરજો. અને એ ઘડીએ કડિયા મજૂર બોલાવ્યા, દાડિયા દપાડિયા બોલાવ્યા, સિંહ દ્વાર પાડી નાખ્યો. સિંહ દ્વારને ઠેકાણે મારીને બોલાવીને ફૂલનો દરવાજો ઊભો કરી દીધો. જેવો કુંવરનો ઘોડો સિંહ દ્વાર નીચેથી પસાર થયો કે ફૂલનો દરવાજો તૂટી પડ્યો અને ખરેખર ફૂલડે કુંવરને ઢાંકી દીધો. પાછો વળીને કુંવર જોતો જાય અને ચોબદારને પૂછતો જાય, અહીંયા તો સિંહ દ્વાર હતો, તો ફૂલનો દરવાજો ક્યાંથી આવ્યો? ચોબદાર કે ગુણસાગર ભાઈએ દરવાજો પડાવી ફૂલનો દરવાજો ઊભો કરાવ્યો. ગુણસાગર રૂપસાગરને પૂછે, શું કારણ? ગુણસાગર કે કારણ જાણવાની તમારે જરૂર નથી. 3 વર્ષના પરદેશવાસ પછી ફૂલને દરવાજે હામૈયા થાય તો શુકન કહેવાય. કુંવર તો ગુણસાગરના જવાબથી વિચારમાં પડી ગયો. કાંઈ પણ બોલ્યા ચાલ્યા વગર એ તો આગળ હાલ્યો. મહેલે આવતા રૂપસાગર અને નાગકુમારીના રાજમાતાએ ઓવરણા લીધા. સોનાને સિંહાસને બંનેને બેહાડીને દરબાર ભર્યો. દરબારમાં કુંવર 3 વર્ષની વિતકની વાતો કરતો જાય. આખો દરબાર ગુણસાગરની ચાતુરી, પરાક્રમ અને બહાદુરીના વખાણ કરે જાય. નાગકુમારીને વીટીને રાજમાતા બેઠા અને નાગકુમારી પોતાના વિતક કથા કહી રહી. આખો રાણીવાસ નાગકુમારીના રૂપ નિરખી રહ્યો. ફૂલ સરખી કાયા, દાડમ જેવા દાંત, પરવાળા જેવા હોઠ, હણા સરખી આંખ, પગે પછડાતા કાળા ભમ્મર વાળ અને હાલતા હંસલી, બોલતા પદમણી, હસી હસીને વાત કરે અને સાંભળનારના મન હરે. હસતા રમતા વાત કરતા હાંજ પડી અને કુંવર નાગકુમારી અને ગુણસાગર માટે ભોજનના થાળ આવ્યા. સોનાના બાજટ બિછાવી, ગંગાજળના લોટા ભરી, જરિયાની આસન પાથરી, તણેને જમવા બેહાડ્યા. ગુણસાગર જુએ તો કુંવરના થાળની વચ્ચોવચ હેમના કટોરામાં રોહિત માછલીનું માથું મૂકેલું. રોહિત માછલીના માથાને આખે આખું ચીરીને અંદર મસાલો ભર્યો અને હજી આંખ ચમકારા મારે, વાહ માછલી એમ કે તો કુંવર જેવો માછલીનું માથું મોઢામાં મૂકવા ગયો કે ગુણસાગરે ઊભા થઈ માછલી પડાવી લીધી. કુંવર કાંઈ કેલા ઈ પહેલા તો ડબ દઈ અને માછલી પોતાના મોઢામાં મૂકી દીધી. હાડકું કાઢીને ફેંકી આવ્યો. આખા દરબારની વચ્ચે ગુણસાગરે આવું અપમાન કરતા રૂપસાગરના તો ક્રોધનો કોઈ પાર નહોતો. ક્રોધથી આંખો તણાઈ ગઈ, આખો અંગ ખેંચાઈ ગયું, રોમે રોમ ઊભા થઈ ગયા. તલવારે હાથ ગયો પણ નાગકુમારી આડી નજર કરતા ક્રોધ દબાવીને બેસી ગયો. કુંવરને થાય કે રાજધાનીમાં પગ મૂકતા વેત ગુણસાગર આમ આડા આડા પગલા કેમ ભરી રહ્યો. અને રાત પડી. રૂપસાગર તો પોતાના શયન ભવનમાં હોવા હાલ્યો. ગુણસાગરે રજા લીધી, પોતાના ઘરે રવાના થયો. પણ મહેલની બહાર નીકળી અને પોતાના ઘરે જવાને બદલે મહેલની પાછળ આવીને ઊભો રહી ગયો. હાથમાં હીરની દોરી લીધી અને દોરીને છેડે ચંદન ઘો લીધી. 1 કલાક બીત્યો અને ચોકીદારે 11ના ઘડિયાળા ગણ્યા એટલે ગુણસાગરે ચંદનઘોનો ઘા કર્યો. ચડાપ કરતી ચંદનઘો રૂપસાગરના મહેલની બહારે ચોટી ગઈ.
હીરાની દોરીએ સર 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 એમ કરતો ગુણસાગર ઉપર ચડ્યો. બારીએ થઈ અને રૂપસાગરના શયન ભવનમાં ઉતરી ગયો. અંદર જઈને જોવે તો રૂપસાગર અને નાગકુમારી પોતાના પલંગમાં મીઠી નિંદરમાં પોઢી ગયા. હેમના દીવડાના ચૂલાને તેલે દીવા બળી રહ્યા અને ઓરડાને અંજવાળી રહ્યા. ગુણસાગર તો તલવાર કાઢીને બારણાની પાછળ ઊભો રહી ગયો. 1 કલાક વીત્યો અને પહેરેગીરે બારના ઘડિયાળા વગાડ્યા અને મધરાત થઈ. ગુણસાગરને કાને ફૂ 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 એમ કરતા ફૂફાડા સંભળાયા. ઊંચી નજર કરે તો શયન ભવનને મોભારે થઈ અને ફણીધર નાગ હાલ્યો આવે અને સુપડા જેવડી ફેણ ડોલાવતો આવે. ધીમે 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 ફણીધર હેઠો ઉતર્યો અને 1 હાથ ઊંચો થઈને જેવો પલંગ માથે ચડવા ગયો કે ગુણસાગરે તલવાર ઠણકાવી ફણીધરની ફેણ નોખી થઈને આઘી પડી અને ફણીધર તડફડ તડફડ કરતો રામશરણ થઈ ગયો. ગુણસાગર ફણીધરના રાય જેવડા ટુકડા કરતો કરતો ગયો અને પાંદાનીમાં ભરતો ગયો. પણ ફણીધરની ફેણ કાપીને જેવો કટકો પાંદાનીમાં મૂકવા ગયો તો એમાંથી એક ઝેરનું ટીપું ઉડ્યું અને નાગકુમારીની છાતી માથે પડ્યું. ગુણસાગર વિચારે, મેં કુંવરને બચાવ્યા પણ નાગકુમારીનું મોત કર્યું. હવે તરત ગુણસાગરે લુગડાનો કટકો લીધો, પોતાની જીભે હાથ થરો વીંટાળ્યો અને લુગડું વીંટાળીને ધીમે ધીમે નમ્યો. નાગકુમારીની છાતી માથેથી ઝેર ચૂસી લીધું. પણ ઝેર ચૂસતા નાગકુમારી ઝબકી ગઈ. ઓય બાપરે એમ કરતી ચીસ પડી ગઈ અને ચીસ કાને પડતા એકદમ રૂપસાગર છલાંગ મારતો તલવાર લઈને પલંગમાંથી ઊભો થયો. ઠેકડો મારીને હેઠો ઉતર્યો. તલવાર તાણીને મારવા જાય ત્યાં આ કોણ? ગુણસાગર હાથ જોડીને ઊભો. હેઠી આખું ઢાળી દીધી. ક્રોધે થથરતો રૂપસાગર પૂછે, અરે ગુણસાગર, તું તો હાંજે ઘરે ગયેલો, મધરાતે મારા મહેલમાં ક્યાંથી? બોલ બોલ ચોર, છુપાઈને અહીંયા અમારી નાગકુમારી હારે શું કરતો હતો? ગુણસાગર કે, બીજું કાંઈ નહીં ભાઈ, માત્ર તમારો જાન બચાવવા જ અહીંયા આવ્યો હતો. મારો જાન બચાવવા? એમ કેતા રૂપસાગરના ગુસ્સાનો પાર ન રહ્યો. અરે દંભી, નાગકુમારી મેળવવા તું ગાંડો થયો અને મારો જાન બચાવવાની વાત કરે. રાજધાનીમાં પગ મૂક્યો ત્યારથી તારું આચરણ જ કર્યું બધું. ગુણસાગર કે, બધી વાતો કહું તો હમણાં તમને સમજાઈ જાય, પણ જરાય વાત કરી શકું એમ નથી. રૂપસાગર કે, તો વાત કરને, વાત કરતા તને ના કોણ પાડે? ગુણસાગર કે, વાત કરું તો હું આરસનું પૂતળું થઈ જાઉં, મારું માનવ રૂપ મટી જાય. રૂપસાગર કે, આ હું બધા લાળા ચાવી રહ્યો, જે બી હોય એવી વાત કરીને. ગુણસાગર કે, તને માન્યામાં નહીં આવે ભાઈ, અને બધી વાત કરવી પડશે. આમ કઈ ગુણસાગરે વડલા નીચે હુતેલા ત્યારે વિહંગમ અને વિહંગમીએ કરેલી વાત શરૂ કરી. જય જયવંતા હાથીની વાત કરતા એના પગ આરસના થઈ ગયા. ગુણસાગર કહી રહ્યો, જો ભાઈ રૂપસાગર, મારા પગ આરસના થઈ ગયા, હજી વાત કરું? રૂપસાગર કે, હા હા વાત કર, કોણ જાણે હું જાદુ કરી રહ્યો હોઈશ, કોને ખબર? ગુણસાગરે જેવી સિંહદ્વારની વાત કરી એની કેડ સુધીનો ભાગ આરસનો થઈ ગયો. ગુણસાગર કે, જો ભાઈ રૂપસાગર, મારી કેડે આરસની થઈ ગઈ, હજી વાત કરું? રૂપસાગર કે, હા હા વાત કર, હવે પૂછમાં રોકામાં, પૂછવાય નો રોકાતો. ગુણસાગરે જેવી રોહિત માછલીના માથાની વાત કરી છાતી સુધીનો ભાગ આરસનો થઈ ગયો. ગુણસાગર કે, હવે એક જ વાત બાકી, હું એ વાત કરતા આખો આરસનો થઈ જઈશ, કરું વાત? રૂપસાગર કે, હા હા કરી નાખને, તારા પરાક્રમની પૂરી વાત કર. ગુણસાગરે ફણીધર નાગની વાત કરતા તો આખો આરસનો થઈ ગયો. એનો અવાજ ઊંડો ઊંડો જાણે પાતાળમાં ઉતરી ગયો. એને આખો આરસનો થઈ ગયેલો જોતા નાગકુમારી ન રહી શકી. ગુણસાગરના પૂતળાને વળગીને એ તો ચોધા રાહુડે રડવા લાગી. રૂપસાગર જઈને જોવે તો પાંદાનીમાં ફણીધરના કટકા પડેલા. એને પણ હવે ભાન આવ્યું. એ પણ ગુણસાગરને પૂતળે બથ ભરીને રડ્યા કરે, પૂછ્યા કરે, ભાઈ ગુણસાગર, એક વાર તો હોકારો દે, તને ફરીથી માનવ રૂપ આપવાનો કોઈ ઉપાય હોય તો કે. ઊંડે ઊંડે ગુણસાગર બોલી રહ્યો, મને માનવ રૂપ આપવાનો એક જ ઉપાય છે, નાગકુમારીને ખોળે કુંવર તરે એનું લોહી મને ચડાવવું, પણ મારે માટે કુંવરનો જાન નો લેતા. મારું પૂતળો આ શયન ભવનમાં રાખજો, અહીંયા ઊભો ઊભો હું અહોનિશ તમને આશીર્વાદ દેતો રહીશ અને પ્રભુનું નામ જપતો રહીશ. આમ કે તો ગુણસાગરનો અવાજ બંધ થઈ ગયો. આખું પૂતળું આરસનું થઈ ગયું. રૂપસાગર અને નાગકુમારી ગુણસાગરના પૂતળાને માથે હાથ ફેરવા કરે, ચોધા રાસુડે રડ્યા કરે. પણ હવે શું થાય? રૂપસાગરે તો શયન ભવનમાં સૌ છોડી દીધું. ગુણસાગરના પૂતળા પાસે સવાર સાંજ આવીને બેહે, ધૂપ દીપ કરે. ગુણસાગર ગુણસાગર એમ જીભા કરે. ભગવાનનું કરવું ને 9 માસે નાગકુમારીને પેટે દેવના ચક્કર જેવો કુંવર આવ્યો. 6 મહિનાનો થતા નાગકુમારી ગુણસાગરને ઓળે લઈને આવી. નાગકુમારીના હાથમાં બાળ કુંવર ખિલખિલાટ હસી રહ્યો અને રૂપસાગરના હાથમાં તલવાર તોળાઈ રહી. ગુણસાગરના પૂતળાની પાસે ધૂપ કર્યા, દીપ કર્યા, તેલ ચડાવી, ચિંદૂર સાર્યા અને નાગકુમારી કુંવરને લઈને ઊભી રહી. આંસુ સારતા રૂપસાગરે
જે તલવાર મારી કે મરક મરક હસતા બેટડાનું માથું જળથી અને ધડથી જુદું થઈ ગયું. ખોબું ભરીને જેવું લોહી ગુણસાગરના પૂતળાની માથે ચડાવ્યું કે ગુણસાગર આળહ મળીને જીવતો થયો. આરસ રૂપ મટી એ તો માનવ રૂપ બની ગયો. સામે જોવે તો રૂપસાગર અને નાગકુમારી હાથ જોડીને ઊભા અને પગ પાહે બાળકુંવરનું ધડ અને માથું જુદા જુદા પડ્યા. અર્ર, મારે માટે બાળકુંવરનું મોત કર્યું એમ કે તો ગુણસાગર હેઠો બેહી ગયો. બાળકુંવરનું ધડ માથું ખોળામાં મૂકી કલ્પાત કરવા લાગ્યો. ગુણસાગર બોલતો નથી, હાલતો નથી. બાળકુંવર સામે જોઈને ચોધાર આહુડે રડે. રૂપસાગર અને નાગકુમારી એનું મન વાળવા જાત જાતની વાતોને ભાત ભાતના આશ્વાસન આપે, પણ ગુણસાગરનું રુદન અટકતું જ નથી. ત્રીજે દિવસે રુદન અટકાવી અને ગુણસાગર કે કુંવરના શબ્દને હાચવી રાખજો. 6 મહિનાને અંતે કાં તો કુંવરને સજીવન કરું અથવા તો કુંવરની સાથે હું બરી મળું. આમ કહીને ગુણસાગર તો હાલી નીકળ્યો. હાલતો 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 પોતાના હાહરે આવ્યો. હાહરે એની પત્ની ગુણવંતી 3 વર્ષથી વાટ જોતી દુર્ગામાનું નામ જેપા કરે અને અહે રાત અખંડ દીવા બાળે. 3 વર્ષે પોતાના સ્વામીને આવતો જોઈને ગુણવંતીએ ગળે છેડો નાખીને પ્રણામ કર્યા, પગ ધોઈને પાણી પીધું, પણ સ્વામી તો બોલતાય નથી ને હાલતાય નથી. હામી નજર માંડીને સુનમુન બેઠા રે. ગુણવંતી બોલાવે ચલાવે પણ સ્વામી હોકારોય દેતા નથી. હાંજ પડી, રાત આવી, મધરાત વીતી, તોય સ્વામી સુનમુન. સ્વામીને સુનમુન ભાળીને ગુણવંતી અખંડ દીવડા પાસે જઈને બોલી, હે માં દુર્ગા, મેં જો 3 વરહ હહો નિશ તારા એક ધ્યાને જાપ જપ્યા હોય અને અખંડ દીવડા બાયા હોય તો આ મધરાતે આવીને મને જવાબ દેજે. એ જ ઘડીએ દુર્ગા માતાએ હાથમાં હથિયાર ધારણ કરીને સિંહ માથે સવારી કરતી ગુણવંતીને દર્શન દીધા અને બોલ્યા, બોલ બેટા, એવા તો તને શું દુઃખ આવી પડ્યા કે અધરાતે મને બોલાવવી પડી? ગુણવંતી કે માડી, 3 વર્ષે મારા પતિ પધાર્યા, નો બોલે કે નો ચાલે, મારા જીવતરના દુઃખ તું બેઠા કોણ ટાળે? દુર્ગા કે, જા બેટા, તારા પતિને દુઃખનું કારણ પૂછશે, કારણ જાણે દુઃખ જાય તો મને દુર્ગા જાણજે. ગુણવંતી પાછી ફરીને પતિને પાગે પડી, માથે હાથ ફેરવી અને દુઃખનું કારણ પૂછ્યું. ગુણસાગર કે, સતી, દુઃખ